લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વંચિત જરૂરિયાતમંદને સીવણ મશીનનું વિતરણ તથા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ સાથે સંકળાયેલા કર્મયોગી બહેનોનું વિશેષ સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો. આજે બોટાદ જિલ્લાના રાણપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર ખાતે મહાત્મા ગાંધીના મૂલ્યો વિચારોથી પ્રેરિત સર્વધર્મ સંભાવ ધરાવતા લોકસંત લોકસેવક ક્રાંતિકારી જૈન મુનિ શ્રી સંત બાલાજી દ્વારા 1958માં સ્થાપિત તથા આર્થિક સામાજિક વંચિત સમાજના બહેનોને આખું વર્ષ સ્વરોજગારી પ્રદાન કરનાર ગુજરાતની એકમાત્ર આઓની ખાદી સંસ્થા ભારતના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ફરી કલ્પના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલને જન સુધી સાકાર કરવા માટે સતત કાર્યરત રહી આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ KVIC ભારત સરકાર દ્વારા વંચિત જરૂરિયાતમંદને સીવણ મશીનનું વિતરણ તથા ભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ સાથે સંકળાયેલા કર્મયોગી બહેનોનું વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં ઉપસ્થિત મહાનુભાવ માનનીય શ્રી મનોજકુમાર ગોયલ, ચેરમેન શ્રી ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ KVIC ભારત સરકાર શ્રી ભૂપેન્દ્ર શ્રી ચુડાસમા, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર શ્રી કિરીટસિંહ ડાભી, ધારાસભ્ય શ્રી ધોળકા શ્રી અક્ષય ઉડાનિયા, જિલ્લા વિકાસ અધિકારી બોટાદ શ્રી KS ટેલર, સભ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય બોર્ડ શ્રી કાળુભાઈ ડાભી, ધારાસભ્ય શ્રી ધંધુકા ડોક્ટર જયંતિ રોય, કલેક્ટર શ્રી બોટાદ શ્રી SG, ડિરેક્ટર શ્રી ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ શ્રી જયંતિ રોય, જનરલ મેનેજર શ્રી HR ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અજયભાઈ પરમાર, અધ્યક્ષ બોટાદ જિલ્લા શિવસેના જગદીશભાઈ દલવાડી, એડવોકેટ મનસુખભાઈ મેર, શહેર પ્રમુખ શ્રી ભાજપ રાણપુર ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાદી ગ્રામ ઉદ્યોગના ચેરમેન શ્રી ગોવિંદ સંગડાભી, વાઇસ ચેરમેન પિનાકીભાઈ મેઘાણી અને સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ અજય પરમાર, બોટાદ.